અત્યારે આપણે સાથે ઉપસ્થિત છે અનુભાઈ, હિમાંશુભાઈ, ગઢવીભાઈ ને રબારીભાઈ. તો હવે આપણે નવી ઘોડી અનુભાઈ લાવ્યા છે તો એની હારે આપણે ચર્ચા કરશું. ઘોડી હમણાં તમને બતાવવામાં આવશે કે અનુભાઈને એ ઘોડીમાં ખાસિયત શું લાગી અને કેટલાની લીધી અને ઘોડીનું કામકાજ કેવું છે એ જાણશું. અને એની રાઇડિંગ પણ અનુભાઈ કરશે અને બતાવશે ઘોડી કેમ છે. અને અનુભાઈ પાસે જાણવી. અનુભાઈ, તમે આ ઘોડી જે લાવ્યા એ લેવેસ માટે લાવ્યા છો કે પછી બસ્સા પાડવા હાટુ છે? બસ્સા પાડવા એટલે વેચવાની નથી ને? તો નકર અમારે દર્શકો મિત્રો જોતા હોય તો કાલ સવારે ફોન આવે, હમણાં જ વેચવાની. પૈસા આવે તો દેવાની? નહીં, પૈસા આવે તો નથી દેવાની. હાલો ભાઈ, બરાબર છે. બસ્સા માટે લીધી છે, ઘરે શોખ ની હિસાબે લીધી છે અનુભાઈ. અનુભાઈ, તમને આ ઘોડી લેવાનું કારણ શું છે? શું એમાં ખાસિયત લાગી કે બસ કલ્યાણ અને આખા મોઢે અંજવાળી લાગી એટલે આપણે લીધી છે. બરાબર છે. અને બસ્સા માટેની હારી છે? બસ્સા માટેની હા, બરાબર છે. તો આગળ દર્શક મિત્રો તમને ઘોડી અત્યારે હેમાંશુભાઈ સોરી અનુભાઈ ઘોડી લાવ્યા છે એ અહીંયા આવી ગઈ છે. તો હવે એને ઓલ પર વિડીયો લઈ ગયો છે, બતાવો તો એને. જાઓ તો પાસે લઈ જાઓ તો ઘોડીને. ઓલી ફરી ન જાય. પાસે લઈ જાઓ એની ફરે અંતર નાખોડા લેવડાવો. જો ઘોડી અત્યારે લઈ લો. આ તો ભાઈ કંટી ઘોડી છે. આમાં હજી એકવાર નાખોડા લેવડાવો. અનુભાઈ તમે જાઓ તો પકડો તો અહીંયા લાવો મેં. અરે મારે કઈ માર ખાવા જવું નથી ભાઈ, એને મોરો નથી. અરે એમને પકડો ને. તમે હું આને લઈને આવું, તમે પકડો. સમજણ નથી. તમારી ઘોડી તમારે પકડવાનો બહુ છે. મારી ઘોડી તો કાલ આવી. અરે અનુભાઈ, તમે કુમાર છો, તમારે વાત આ છે કે પાટા ખાવા થોડું જવાનું. એમાં થોડી કઈ કરે. આ જો મેં પકડી લીધી મારી ઘોડી. તમારી ઘોડીનો અનુભવ થોડો હોય મને. અનુભાઈ અત્યારે બી ગયા છે. જો દર્શક મિત્રો, અત્યારે એની ઘોડી છે છતાં એની પાસે નથી જાતા. હવે એમાં એને ઘોડી લીધી છે. લાલ્યો આ ઘોડી પકડો તમે. લાવું હવે અનુભાઈ, આમ બીવાનું ન હોય. વાહ ભાઈ વાહ અનુભાઈ, તમે શું હવે યાર આવું બીવાનું હોય? ઘેર ભેગા કરી દેવો. અહીંયા કોઈ રોટલો નહીં દેખાય. અહીંયા અમારા આંગણે રહેવા દે. તમારે શાળા નીકળ. આમ આ ગીતો જા ઉભી રે. પ્લાસ્ટિક નું હિંદરું બાંધ્યું છે કયો હિટમાં લાવવા માટે અથવા કે બીજી નવી ઘોડી આવી હોય તો આપણે ઘોડી માની ગઈ છે કે નથી માની તો એ પણ ટેસ્ટ થઈ જાય છે. અને ઘોડીનું જે અમુક પાવર આપે એ પણ ટેસ્ટ થઈ જાય છે. તો અનુભાઈ, તમે ઘોડી તમારી ઘોડીને ધ્યાન રાખજો. હાલો, શું કરે છે? લ્યો, એમાં બી ગયા અનુભાઈ, બી ગયા ઘોડેથી. હું બિચારી કાંઈ બોલતી નથી. ગાંડી બકરી જેવી છે. હાવ જો બોલે છે કાંઈ? આપણી ઘોડી શાંત પડી ગઈ. શું છે, અજયના ઘોડા જયારે એકબીજા મળતા હોય એટલે થોડો ખાટ તો કરે. જોવો તમે માણેક લટ, જોવો તમે મોટાથી મોટી માણેક લટ. એમણે અનુભાઈ લીધી નથી આ ઘોડી. આપણી ઘોડીને કોઈ જો માણેક છે એટલી બધી, પણ આને તો આ મોઢું એટલે સુધી આવે. આ તો આ બધી તારો પાવર બતાવે. વખાણ ન કર્યા. ડાબલોન્સ મારતી ને તો આપણે કાંઈ અનુભવ થોડો હોય. દવાખાને સીધી જવું જો હા કરવાની. ના ના, ઘોડી જુઓ તમે દર્શક મિત્રો. ઓલી ઘોડીને બાંધજો. આદર્શ આ ઘોડીને આપણે બસ આમી રાખો. આ આપણે કેડ ટાઈપના કાન છે થોડાક. જુઓ કાન, પડતા કાન છે. જુઓ તમે ઘોડી દર્શક મિત્રોને બતાવી દેવી કે ઘોડી તમે લંબાઈ બંબાઈમાં સારી છે ને હાઈટ મીડિયમ છે. જે આપણી ગોલી લક્ષ્મી કરતા ઊંચી થોડી છે, પણ થોડીક એને લોહી પાણી ઓછું છે એટલે થોડુંક ઓલું છે. બાકી આ ઘોડી લોહી પાણી આવે છે એટલે ઘોડી સારી થઈ જાય. અને આ ઘોડીને બને ત્યાં સુધી બસું સફેદ નુકરું પડવાની ચાન્સ વધારે, કેમ કે ઘોડી ભૂતળી ટાઈપની છે એટલે
એટલે આ બને જ્યાં સુધી સારો ઘોડો નુકરો પાડ્યો હોય, નુકરા બચ્ચા ફેંકતો એવો, એટલે ઘોડું બચ્ચું એટલે સારું ફેંકી શકે એમ છે. અને અનુભાઈ અત્યારે આપણે જોઈએ કે અહીંયા આવો તો આના દાંત બતાવો તો તમે દર્શક મિત્રોને. અનુભાઈ જે લાવ્યા છે એના દાંત આમ જે કંઈક જોવે છે. કેટલા વર્ષની છે? 500 વર્ષની છે. જે દાંત પેલા જે ફૂટ્યો નથી એટલે દૂજો દાંત ફીટો નથી એટલે 500 વર્ષની ગણે. હા 4 થી 5 વર્ષ. 4 થી 5 વર્ષની છે. વસેરી ઘોડી છે, હજી કોઈ બચ્ચું દીધું નથી. અને જુઓ તમે, અને આમ હોજી ઘોડી છે એટલી બધી શું કે હેરાન કરે એવી છે નહીં. આ કી લાઈન ની હોય, મારવાડી છે, કાઠિયાવાડી છે કે સિંધી છે, એ હવે આમાં દર્શક મિત્રો તમે જણાવો કેવી છે, કોમેન્ટ કરી. હા. અત્યારે અનુભાઈ આ નવી ઘોડી જે લાવ્યા છે એની રાઇડિંગ મને દેખાવ છે. જો ઝીણીમાં નાખી દીધી છે તરત જ. ઘોડીને ઘોડે ભાઈ આ લોકો નાખી ગયા હો. પણ હા અનુભાઈ ની નહીં માને. હા
હા કારણ મારી મનો ને બેન